हेलो मित्रों, गुड मॉर्निंग टू ऑल ऑफ यू। आज फरी पाछा આપણે ધોરણ 11 ના ફિઝિક્સના ક્લાસમાં મળી રહ્યા છીએ। ચેપ્ટર નંબર 4 નો પરીક્ષામાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કહી શકાય એવો આ તમારી પ્રથમ પરીક્ષામાં લખી રાખો હશે જ। ઓકે, તો એમાંનો એક પ્રશ્ન છે, ઢોળાવવાળા વક્રાકાર રસ્તા પર ગતિ કરતા વાહન માટે મહત્તમ સલામત ઝડપનું સૂત્ર મેળવો। ઓકે, તો સૌપ્રથમ આપણે આ એક ઢોળાવવાળો રસ્તો બતાવ્યો છે જે સમક્ષિતિજ સાથે કંઈક થીટા ખૂણો બનાવી રહ્યું છે, ઢોળાવ। ઓકે, આ એક વાહન તમારું છે જે ગતિ કરતું હોય એમ ઢોળાવવાળા રસ્તા પર, એ બતાવેલું છે આપણે। આ વાહનનું પોતાનું કંઈક દળ હશે નીચેની તરફ, હંમેશા દળ પૃથ્વીના કેન્દ્ર તરફ લાગતું હોય, નીચેની તરફ, એટલે દળના કારણે રહેલું વજન પણ ક્યાં લાગતું હશે? નીચેની તરફ, W બરાબર mg। ઓકે, હંમેશા લંબ બળ જે હોય એ સપાટી સાથે લંબ બનતું હોય, એટલે આ સપાટી આ રીતે પડેલી છે વાહનની, તો એનાથી એક લંબ બળ આ રીતે લાગતું હશે। હવે જ્યારે વાહન જે છે એ તમારું ગતિ કરતું હોય ત્યારે હંમેશા વાહન ઉપર કેન્દ્રથી દૂરના તરફથી બળ લાગતું હોય છે, કેન્દ્ર ત્યાગી બળ। એટલે વાહનને કેન્દ્ર તરફ પકડી રાખવા માટે કયું બળ લાગતું હશે? ત્યાં ઘર્ષણ બળ। એટલે આપણે નીચેની તરફ એટલે કે કેન્દ્ર તરફ એક ઘર્ષણ બળ F બતાવી દીધું। ઓકે, બીજું તમને એટલી ખબર છે કે કોઈ પણ વાહન ઉપર જેટલું કેન્દ્ર ત્યાગી બળ લાગતું હોય એટલું જ કેન્દ્રગામી બળ લાગતું હોય છે, એટલે આપણે કેન્દ્રગામી પ્રવેગ બતાવ્યો v²/r કેન્દ્ર તરફ સમક્ષિતિજ રીતે। હવે આ જે પણ બળો લાગી રહ્યા છે એને આપણે એક અહીંયા ફ્રી બોડી ડાયાગ્રામ સ્વરૂપે દર્શાવ્યા। તો જેમાંનું આ જે બળ, ફ્રી બોડી ડાયાગ્રામનો મતલબ આપણે એવો કાઢી શકીએ, આ આકૃતિની અંદર રહેલા સમગ્ર ટેકાઓને દૂર કરી દેવાના છે, જે વાહન હોય એને દૂર કરી દેવાનું, ફક્ત જે એના ઉપર લાગતા બળો હોય એના દ્વારા બનતી આકૃતિ, જેને આપણે ફ્રી બોડી ડાયાગ્રામ કહીએ છીએ। તો જેમાંનું આપણે આ કેન્દ્રથી લખીએ તો પહેલું એક W બરાબર mg નીચેની તરફનું બળ, બીજું આ જે લંબ બળ છે એ અહીંયા જેટલો ખૂણો હોય ને એટલો આ વર્ટિકલ એટલે કે ઉર્ધ્વ સાથે ખૂણો બનાવે। દરેક વખતે આ યાદ રાખજો, કોઈ પણ એક્ઝામ્પલ એટલે કે દાખલો પૂછાય કે થિયરી હોય, અહીંયા જેટલો ઢોળાવ સાથેનો ખૂણો હોય એ જ ખૂણો ઉર્ધ્વ સાથે બનાવશે લંબ બળ। તો માની લો કે આ તમારું થીટા છે અને આ n હોય, તો તમે જે ધોરણ 10ની અંદર પેલા સૂત્રો ભણી ગયા હતા, સાઇન થીટા બરાબર સામે ભાગ્યા કર્ણ અને કોસ થીટા બરાબર પાસે ભાગ્યા કર્ણ, એના મુજબ આ જે ઘટક છે થીટાની પાસેની બાજુવાળો એ કોસ થીટા દ્વારા મળશે। એટલે આ મળી ગયું W બરાબર આ જે ઉર્ધ્વ ઘટક છે એ થઈ ગયો n કોસ થીટા। હવે એની સામેની બાજુ એટલે કે અહીંયા બનશે એકચ્યુઅલમાં, આ જો થીટા હોય તો એની સામેની બાજુ અહીંયા બને, પણ એ સામેની બાજુને મેં અહીંયા ટ્રાન્સફર કરી દીધી છે। સામેની બાજુનો ઘટક કયો હોય? તો n સાઇન થીટા, એ ઘટકને મેં અહીંયા લખ્યો છે, જોઈ શકો છો, n સાઇન થીટા બરાબર। બીજું તમારું આ ઘર્ષણ બળ જે છે એ નીચેની તરફ લાગી રહ્યું છે, એનો ખૂણો કેટલો હશે? તો તમે ધોરણ 10માં એક યુગ્મ કોણની જોડ ભણી ગયા હતા, ઝેડ બનાવે યુગ્મ કોણની જોડ, એટલે તો અહીંયા તમને ઝેડ દેખાઈ રહ્યો છે, જો બતાવું, આ એક સમક્ષિતિજ લાઈન, આ ત્રાસી લાઈન અને આ એક સમક્ષિતિજ લાઈન, તો આ ઝેડ બની ગયો। જુઓ અહીંયા ખૂણો, આ જે ખૂણો છે અહીંયા લખી શકું હું થીટા, એટલે આ જો થીટા હોય અને આ F હોય તો એના પણ બે ઘટકો બનશે। ચલો, આ થીટાની પાસેની બાજુવાળો ઘટક એટલે આડો ઘટક કહેવાશે, એ કોસ થીટાવાળો બનશે, તો આ F કોસ થીટા અહીંયાથી આમ નીકળશે, અને એની સામેની બાજુ નીચેની તરફ એક બળ લાગશે જે સાઇન થીટાવાળું હશે, તો આ લખી દીધું એને મેં અહીંયા, જુઓ F સાઇન થીટા બરાબર। ફરી એકવાર સમજી લો, આ જે F લાગી રહ્યો છે એ સમક્ષિતિજ સાથે યુગ્મકોણની જોડ મુજબ અહીંયા થીટા છે, અહીંયા થીટા જશે, અને આ F એટલે તમારી કંઈક આકૃતિ આવી બનશે। જો આને અલગથી સમજવી હોય તો આ રીતે સમક્ષિતિજ આ F લાગી રહ્યું છે, તો આવા બે ઘટકો તમે બનાવી શકો। આ થીટા આ F હોય તો થીટાની પાસેની બાજુવાળો ઘટક આપણે જાણીએ છીએ કોસ થીટાવાળો, એટલે આ F કોસ થીટા થઈ જાય, અને આ ઉર્ધ્વ ઘટક કયો થઈ જાય? F સાઇન થીટા, તો આ F કોસ થીટા આવ્યો, અને આ ઉર્ધ્વ ઘટકને આપણે આ કેન્દ્રથી દર્શાવી દીધો, જોઈ લો F સાઇન થીટા। દરેકે દરેક બળો આપણે અહીંયા O બિંદુથી લાગતા હોય એવી રીતે બતાવવાના છે, એટલા માટે આપણે જ્યાં ઉપર લાગતું હોય તો કેન્દ્રથી બતાવ્યું, પછી અહીંયાથી લાગતાને પણ કેન્દ્રથી નીચેની તરફ બતાવી દીધું। ઓકે, હવે આપણા જવાબ માટે આ ફ્રી બોડી ડાયાગ્રામ મહત્ત્વનો ડાયાગ્રામ છે। ઓકે, અને આના પરથી જ આપણે દરેકે દરેક જવાબો લાવીશું, જોઈ લો। પહેલાં તો આપણે એક બેઝિક માહિતી લખીએ
કે આ જે તમારું વાહન છે એક એમ દળ ધરાવી રહ્યું છે, એમ દળનું વાહન અને કેટલી ત્રિજ્યાવાળા ઢોળાવવાળા માર્ગ પર ફરી રહ્યું છે, તો આર ત્રિજ્યાવાળા. એટલે પહેલું વાક્ય તો આપણે આની આગળની થિયરીમાં પણ સેમ ટુ સેમ આવું જ લખેલું, ખાલી એક જ વસ્તુનો અહીંયા ફરક આવશે, હું તમને બતાવું છું. આકૃતિમાં દર્શાવ્યા મુજબ પહેલાં તો એમ દળનું એક વાહન લઈ લો. આ એમ દળનું વાહન જે છે એ આર ત્રિજ્યાવાળો પાછો સમક્ષિતિજ સાથે થીટા જેટલો ઢોળાવ બનાવતા માર્ગ ઉપર ગતિ કરે છે. એટલે આટલો ફરક છે કે અહીંયા વાહન તમારું ઢોળાવવાળા માર્ગ ઉપર ગતિ કરી રહ્યું છે, આમ ઢાળવાળો માર્ગ છે, બરાબર. જ્યારે આની આગળની થિયરીમાં સમક્ષિતિજ માર્ગ હતો અને આપણે ટર્ન લેતા હતા વાહનને, તો આર એમ ત્રિજ્યાનું વાહન આર ત્રિજ્યાના માર્ગમાં ફરી રહ્યું છે અને કેટલો ખૂણો બનાવી રહ્યું છે, તો થીટા જેટલો ખૂણો બનાવે છે. આગળ જોઈએ. હવે આ પણ બળો આપણે આગળની થિયરીમાં કોમન જ હતા કે કોઈ પણ વાહન સમક્ષિતિજ માર્ગ ઉપર ફરી રહ્યું હોય, ટર્ન લેતું હોય, કે ઢોળાવવાળા માર્ગ ઉપર ટર્ન લેતું હોય, આ ત્રણ બળો તો બંને કિસ્સામાં લાગશે. તો લખીએ આ પરિસ્થિતિમાં વાહન પર લાગતા કુલ 3 બળો નીચે મુજબ છે. કયા કયા? મુખ્ય 3 બળોની ચર્ચા કરવાની આપણે. એક વજન બળ, એક સપાટીને લાગતું લંબ બળ અને એક સપાટીને સમાંતર લાગતું ઘર્ષણ બળ. આ 3 બળોની આપણે ચર્ચા કરીશું. તો પહેલું વજન બળ W બરાબર mg નીચેની તરફ. બીજું સપાટીને લાગતું એક લંબ બળ, તો લખ્યું સપાટીને લંબ બળ n લાગે છે અને સપાટીને સમાંતર કયું બળ લાગી રહ્યું છે, તો ઘર્ષણ બળ F. ઓકે. હવે આની આગળની થિયરીમાં એક કોમન લોજિક કામ કરતું હતું કે સૌથી પહેલું આપણે કામ કયું કરવાનું છે, તો સપાટીને જે પણ ઉર્ધ્વ ઘટકો લાગતા હોય અહીંયા બળોના, એને આપણે સરખાવતા હતા. કેમ કે તમારી સપાટી ઉર્ધ્વ દિશામાં તો સંતુલનમાં છે, આપણી ગાડી આમ ચાલી રહી છે, આપણી ગાડી કંઈ ઉપર નીચે નથી ચાલી રહી, સમજો. એટલે ઉર્ધ્વ દિશામાં તો કોઈ વાહન છે જ નહીં, કોઈ એનો ગતિ નથી. એટલે આપણે ઉર્ધ્વ દિશામાં શું ગણી શકાય? વાહનનું સંતુલન ગણી શકાય. તો આપણે લખીએ કે અહીં દર્શાવેલ બળો પૈકી, હા પહેલાં આ એક વાક્ય લખવું પડશે, આપણે જે આ કામ કર્યું એ ઘટકો બનાવ્યા એ, તો એનું વાક્ય અહીંયા છે. તો અહીં દર્શાવેલ બળો પૈકી સપાટી સાથે જે બળ કેટલા ખૂણે લાગતું હોય, તો થીટા કોણે લાગતું હોય, એમને આપણે કઈ રીતે લખશું? તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ સમક્ષિતિજ તથા ઉર્ધ્વ ઘટકો સ્વરૂપે દર્શાયા. સમક્ષિતિજ એટલે આડા ઘટક અને ઉર્ધ્વ એટલે કેવા? ઊભા ઘટકો સ્વરૂપે આપણે દર્શાવી દીધા. અને પછી વાહનનું કયું સંતુલન વિચાર્યું છે હાલ? તો અહીંયા જોઈ શકો છો ઉર્ધ્વ સંતુલન. મેં તમને સમજાવ્યું એ મુજબ ઉર્ધ્વ દિશામાં વાહનની કોઈ ગતિ નથી, એટલા માટે આપણે એને કહી શકીએ ઉર્ધ્વ દિશામાં સંતુલન વિચારતા. ઓકે. તો હવે જોઈએ ઉર્ધ્વ દિશાનું સંતુલન વિચારો ને તો ઊભા કયા બળો લાગે છે એને સરખાવવાના આપણે. તો આ આકૃતિ પરથી જ હવે તમામ જવાબો છે. આ આકૃતિનું આપણે હવે કોઈ કામ નથી, અહીંયા જ જોવાનું છે. તો જોઈ શકો છો ઊભા બળો લાગતામાં આ એક ઉપર જઈ રહ્યું છે બળ, અને એને સંતુલવા માટે 2 બળો નીચેની તરફ લાગી રહ્યા છે, એક F sin θ અને બીજું W બરાબર mg. તો હું અહીંયા કેવી રીતે લખી શકું? આ બેના સરવાળા બરાબર આ બળ બતાવી શકું તો સંતુલન સાબિત થાય. તો લખ્યું છે મેં, જુઓ mg એક આવ્યું અને બીજું નીચેની તરફનું F sin θ બરાબર મેં કયું બળ લખ્યું? ઉપરની તરફ જતું બળ n cos θ. હવે આમાંથી આપણે mgને જો સૂત્રનો કરતા બનાવવો હોય તો આ F sin θ ને લઈ જાઓ જમણી બાજુ, અહીંયા પ્લસ છે એટલે બીજી બાજુ જાય તો માઇનસ. તો આ તમારું પરિણામ નંબર 1 મળી ગયું. હવે અહીંયાથી આગળ આપણે શું કરવાનું છે જોઈએ. તો આના પહેલાંના પ્રશ્નમાં સેમ લોજિક કે તમારું વાહન જ્યારે આમ ટર્ન લેતું હોય, કોઈ પણ સમક્ષિતિજ માર્ગ હોય કે ઢોળાવવાળો માર્ગ હોય, તમારું કેન્દ્ર તરફ જે છે ને ટાયર તમારું જે છે રોડ જોડે સંપર્કમાં છે, એટલે જે ઘર્ષણ બળ લાગી રહ્યું છે એ ઘર્ષણ બળ વાહનને કયું બળ પૂરું પાડશે? તો વાહનને કેન્દ્રથી દૂર નહીં ફેંકાવા દે, એટલે એ એક ઘર્ષણ બળે કેન્દ્રગામી બળ પૂરું પાડે છે વાહનને. તો અહીંયા જોઈએ કે અહીં વાહન પર લાગતા સમક્ષિતિજ જે બળો હશે, આના આગળના કિસ્સામાં ખાલી એક જ બળ લાગી રહ્યું હતું. આનો આગળનો કિસ્સો એટલે સમતલ વક્રાકાર રસ્તાની વાત કરી રહ્યો છું. તો કેન્દ્ર તરફ ખાલી ઘર્ષણ બળ લાગતું હતું. જ્યારે અહીંયા જોઈએ છે ને તો ઢોળાવવાળો માર્ગ છે, એટલે ઘર્ષણ સિવાય એક અન્ય ઘટક પણ અહીંયા સમક્ષિતિજ ઘટક સ્વરૂપે દેખાય છે. જુઓ n sin θ એટલે લંબ બળનો એક ઘટક તમને આડો પણ મળશે અહીંયા. એટલે ખાલી અહીંયા ઘર્ષણ બળ તમારું વાહનને પકડી નહીં રાખે, પણ બીજું એક બળ કેન્દ્ર તરફ પકડી રાખવા મદદરૂપ થઈ રહ્યું છે. જુઓ તો અહીંયા તમારું વાહન એઝ કમ્પેર ટુ આગળનો જે કિસ્સો હતો સલામત વક્રાકાર રસ્તા કરતાં પણ હજુ વધુ સલામત છે. કેન્દ્રથી દૂર જલ્દી ફેંકાશે નહીં.
એટલે તમે અહીંયાથી એક તારણ આવું કાઢી શકો કે સમતલ વક્રાકાર રસ્તા હોય ને તો વાહન જલ્દી કેન્દ્રથી દૂર ફેંકાઈ જાય. તમે જો ઓવર સ્પીડમાં જાઓ તો, જ્યારે ઢોળાવવાળા માર્ગની અંદર જલ્દી ફેંકાશે નહીં, આખો ઢોળાવશે એટલે તમને સરળતાથી વધારે સ્પીડમાં પણ નીકળી શકશો. તો અહીંયા જોઈએ હવે આગળ કે વાહનમાં લાગતા જે સમક્ષિતિજ બળો છે એ વાહનને કયું બળ પૂરું પાડે છે? તો કેન્દ્રગામી બળ પૂરું પાડે છે. કેન્દ્રગામી બળ એટલે કહેવાય એફસી. તો એફસી બરાબર આ બંને બળોના સરવાળા સ્વરૂપે લખી દઈએ આપણે. તો સમક્ષિતિજ બળો જે લાગી રહ્યા છે એક એફ કોસ થીટા અને બીજું છે એન સાઇન થીટા. તો એફસી બરાબર એન સાઇન થીટા પ્લસ એફ કોસ થીટા આપણે લખી દીધું કેન્દ્રગામી બળ. કેન્દ્રગામી બળનું આપણે સૂત્ર જાણીએ છીએ mv²/r બરાબર. તો અહીંયા એની કિંમત મૂકી દીધી. આ જમણી બાજુ એમના એમ પરિણામ નંબર 2. હવે અહીંયાથી આપણે આની આગળની થિયરીમાં સેમ લોજિક કે પરિણામ 2 ભાગ્યા શું કરતા હતા? પરિણામ 1. અહીંયા પણ સેમ પરિણામ 2 ભાગ્યા 1 કરો તો આ તમારું પરિણામ 2 ની ડાબી બાજુ, આ પરિણામ 1 ની ડાબી બાજુ mg. તો આ mg વડે ભાગ્યા આની જમણી બાજુમાં જોઈએ તો n સાઇન થીટા આપણને f કોસ થીટા અરે પ્લસ f કોસ થીટા એ એમના એમ પહેલાંની પણ જમણી બાજુ એમના એમ અહીંયા લખી છે. હવે અહીંયાથી થોડું મેથેમેટિક્સ છે તો વ્યવસ્થિત રીતે સમજજો દરેકે દરેક પદને. અહીંયા તમારા ટોટલ 3 પદો દેખાઈ રહ્યા છે. જો 3 પદો દેખાય ને જ્યાં એકલું પદ હોય એટલે કે ગુણોત્તર સ્વરૂપે ના આપેલું હોય એના છેદમાં હું શું ધારી શકું? એકડો ધારી શકું. એટલે આના છેદમાં હું જો 1 ધારું કદાચ તો આ થઈ ગયા હવે 4 પદ. 4 પદ થાય ત્યારે સરળતાથી તમે પદને ફેરવી શકો. આ એકડો જાય છેક ઉપરના પદ જોડે અને આ ત્રીજું પદ આવે બીજા પદ જોડે. આ જ રીતે હંમેશા પદોનું રૂપાંતરણ થતું હોય છે. તો mv² એમના એમ રહ્યા કેમ કે એના જોડે એકડો ગુણાયો એટલે એનું પદમાં કોઈ મૂલ્યમાં ફરક થયો નહીં. જ્યારે આ આર જોડે mg ગુણાઈ ગયા જો બરાબર. આ તો ગુણોત્તર જે છે એમના એમ લખી દીધો છે મેં. હવે આટલાથી આપણે એક કામ કરીએ કે આપણે આ પ્રશ્નમાં મહત્તમ સલામત ઝડપ શોધવા માગીએ છીએ. તો મહત્તમ સલામત ઝડપ માટે આપણે શું લઈ શકીએ? તો v જે લખ્યું છે એને v મેક્સિમમ તરીકે દર્શાવી દઈએ મહત્તમ બરાબર. અને f જે લાગી રહ્યું છે એ આપણે આગળની થિયરી મુજબ કહેતા હતા કે આ fને આપણે સ્થિત ઘર્ષણ કહી શકીએ. જેમ કે સમક્ષિતિજ દિશામાં આપણી વાહનની કોઈ ગતિ નથી થઈ રહી બરાબર. એટલા માટે f બરાબર fs અરે μs ઇન્ટુ n લઈ શકીએ. આ કિંમતો આપણે ઉપરના સમીકરણમાં મૂકી દઈએ. જોઈ લો ફરી એકવાર. તો આ v² જે છે એની જગ્યાએ આપણે શું લખી દીધું? v મેક્સિમમ. આ લેવાનું કીધું છે v મેક્સિમમ મૂકી એનો સ્ક્વેર કર્યો. આ mm ઉપર નીચે આપણને દેખાઈ રહ્યા છે સરખી કિંમતો, એને ઉડાડી શકીએ. આ m કેન્સલ. તો v ની જગ્યાએ v મેક્સિમમનો સ્ક્વેર r ઇન્ટુ g વધ્યું r ઇન્ટુ g એમના એમ. આ બધા જ પદો એમના એમ પણ ખાલી મેં આ fની જગ્યાએ કિંમત મૂકી દીધી μsn. આ f હતો ત્યાં નીચે પણ આ fની જગ્યાએ μsn. હવે આપણે નેક્સ્ટ સ્ટેપમાં કેટલા કામ એકસાથે કરવાના છે સમજો કે અહીંયા તમારું આ ઉપરમાં બંને પદ જોડે n સામાન્ય દેખાઈ રહ્યો છે. જો તો આ nને તમે સામાન્ય કાઢી લો. નીચે પણ n દેખાઈ રહ્યો છે એને સામાન્ય કાઢી લો. આ થોડું આપણે કેન્સલ કરી દઈએ કેમ કે માઇનસ પ્લસની ભૂલ થશે. આ નીચેનું પદ માઇનસ છે, ઉપરનું પદ કેવું છે? પ્લસ છે. આને ધ્યાનમાં રાખજો. ઓકે. તો હવે જોઈએ ઉપર નીચેથી n સામાન્ય નીકળી અને ઉડી પણ ગયા. ઓકે. હવે બીજું આપણે શું કામ કર્યું છે? તો બીજું દરેક પદને અહીંયા મેં એક નોંધ લખી છે કે જમણી બાજુના, અહીંયા ખાસ લખજો, જમણી બાજુના અંશ તથા છેદના દરેક પદને કોના વડે ભાગતા? કોસ થીટા વડે ભાગતા. તો આને જો હું કોસ થીટા વડે ભાગું સાઇન થીટા ભાગ્યા કોસ થીટા એટલે શું થઈ જાય? ટેન થીટા. તો આ n તો ઉડી ગયા છે એટલે n ને ભૂલી જાઓ. આ પદ થઈ ગયું ટેન થીટા. ઓકે. અહીંયા જોઈએ આપણે આને જો કોસ થીટા વડે ભાગીએ તો કોસ થીટા ભાગ્યા કોસ થીટા એ તો 1 થઈ ગયું. એટલે આ પદમાં n તો ઉડી જ ગયો છે, આ કોસ થીટા પણ ઉડી ગયા એટલે વધ્યું શું? ખાલી μs. નીચેના પદમાં જોઈએ n ઉડી ગયેલો છે ઓલરેડી, કોસ થીટા પણ આપણે ભાગ્યા એટલે ઉડી ગયા. તો આમાં કશું ના વધ્યું એટલે 1 વધે. અહીંયા જોઈએ n ઉડી ગયા હતા, સાઇન થીટાના ભાગ્યામાં કોસ થીટા આવશે એટલે એ પદ થઈ ગયું ટેન થીટા. n તો ઓલરેડી ઉડી જ ગયો છે એટલે આટલું શું વધ્યું? μs ટેન થીટા વધ્યું. ઓકે. હવે જોઈએ આમાંથી આપણે ઓવર ટાર્ગેટ છે મહત્તમ સલામત ઝડપ મેળવવી છે. તો v મેક્સિમમને જ ખાલી કરતા તરીકે રાખીએ. આ rgને છેદમાંથી લઈ જઈએ, બીજી બાજુ જાય ગુણાકારમાં જતું રહે એટલે rgને અહીંયા ગુણાકારમાં મૂકી દીધા. આ બેઠું પદ એમના એમ બ્રેકેટમાં
ખાલી મેં સરવાળામાં ક્રમનો નિયમ સચવાય છે ને, એટલે હું 5 + 4 કરું કે 4 + 5 કરું એક જ થાય, એટલે આ પદને ખાલી આગળ પાછળ લખ્યા μs + tan θ, નીચેનો છેદ એમના એમ, કેમ કે એ તો બાદબાકીમાં છે, એને ઉલટ સુલટ ના લખી શકાય. આ અરજી ગુણાકારમાં ગયા. હવે આપણે અહીંયા વર્ગ છે સમજો, તો એ વર્ગને દૂર કરવો પડશે, કેમ કે વી મેક્સિમમ મેળવવો છે. એટલે અહીંયા આપણે વી મેક્સિમમ એકલો લખી દીધો. જો વર્ગ દૂર કરીએ તો બીજી બાજુ શું થઈ જાય? વર્ગમૂળ. એટલે અહીંયા કરી દીધું વર્ગમૂળ. આ બેઠું પદ જેમ હતું એમના એમ જ. તો આ જે કન્ડિશન તમારી મળી છે એ કન્ડિશન મહત્તમ સલામત ઝડપ કહી શકાય. અને આ સૂત્ર ઉપરથી આપણે એવું તારણ કાઢી શકીએ, અહીંયા અંશ મોટો થતો હોવાથી આપણે નીચે એક વાક્ય લખ્યું. મેં તમને પ્રેક્ટિકલી પણ કીધું હતું કે સલામત રોડ હોય, અરે સમતલ રોડ હોય તો આપણું વાહન જલ્દી દૂર ફેંકાઈ જશે, પણ ઢોળાવવાળું છે એટલે જલ્દી દૂર ફેંકાશે નહીં. એનો મતલબ આપણે વધારે સ્પીડમાં પણ ટર્ન લઈ શકીએ ઢોળાવાળા માર્ગ ઉપર. તો એનું આ વાક્ય છે, જોઈ લો. ઉપરના સમીકરણ પરથી કહી શકાય કે મહત્તમ સલામત ઝડપ એ સમતલ વક્રાકાર રસ્તા કરતો ઢોળાવવાળા રસ્તા માટે કેવી હોય છે? વધુ હોય છે. અહીંથી MCQ અથવા ટૂંકો પ્રશ્ન પૂછાઈ શકે છે, ખાસ ધ્યાનમાં રાખજો કે સમતલ વક્રાકાર રસ્તા કરતો ઢોળાવવાળા રસ્તા માટે મહત્તમ સલામત ઝડપ જે કહેવાય છે એ વધુ હશે, બરાબર, સમતલ કરતાં. ઓકે, હવે આગળ એક કન્ડિશન હું અહીંયા લખું છું. જો તમારો માર્ગ લીસો હોય, કદાચ લીસાનો મતલબ આપણે ઘણી વખત એવું જોયું છે કે ડામરવાળો રોડ હોય ને તો ત્યાં આપણા ટાયર અને રોડ જોડે વધુ ઘર્ષણ હોય, એટલે જલ્દી આપણું વાહન કોઈ દિવસ સ્લીપ નથી થતું, બરાબર. એ કિસ્સામાં μsનું મૂલ્ય વધારે હોય. પણ જો RCC રોડ હોય તો એના કરતાં ઘર્ષણ ઘટી જતું હોય છે. ઘણી બધી વખત આપણે 2 વ્હીલર લઈને જતા હોય તો એ સ્લીપ થઈ જતા હોઈએ છીએ. પણ માની લો કે એની જગ્યાએ ટાઇલ્સ મારેલી હોય તો, ચલો RCC એને ટાઇલ્સ મારેલી છે એકદમ લીસી, તો એ જગ્યાએ તમારું μsનું મૂલ્ય તદ્દન 0 જ થઈ જશે, તમને ફ્રિક્શન મળશે જ નહીં. ઓકે, એટલે ઘર્ષણ સંપૂર્ણ 0 થઈ જાય. તો અહીંયા μs એટલે કે સ્થિત ઘર્ષણાંક 0 જ થઈ જાય, બરાબર. તો અહીંયા જો 0 મૂકીએ μs બરાબર, તો આ સમીકરણ કેવું મળે છે? નવું સમીકરણ. તો એ જોઈએ. તો આ વી મેક્સિમમ એમના એમ, જમણી બાજુના દરેક પદમાં હું μs બરાબર 0 લઈ લઉં. તો ઉપરના પદમાં જો આ પદ 0 એટલે ખાલી અંશમાં tan θ વધ્યું. છેદમાં જોઈએ આ તો 1 જ છે, માઇનસ આ 0 લઈ લો તો μs × tan θ, બીજું પદ શું થઈ ગયું? સંપૂર્ણ 0. એટલે એનો મતલબ છેદ તો 1 જ વધ્યો. તમે આવી રીતે જાણો છો કે 5/1 હોય તો જવાબ શું લખો? 5. તો અહીંયા પણ એવું થયું કે RG તો એમના એમ જ છે, પણ આમાં થયું એવું કે tan θ અંશમાં વધ્યા અને છેદમાં એકલો જ વધ્યો. તો હું ખાલી શું લખી શકું ત્યાં? tan θ. આ 5/1 મુજબ 5 લખીએ તો tan θ/1 મુજબ tan θ. તો આ તમારું સૂત્ર મળી ગયું લીસા રસ્તા માટેનું, મહત્તમ સલામત ઝડપ માટે. ઓકે, હવે લખીએ કે વાહનની આ ઝડપને કહેવામાં આવે ઓપ્ટિમમ ઝડપ. યાદ રાખજો ખાસ, અહીંયા પણ MCQ પૂછાઈ શકે કે વાહનની ઢોળાવવાળા રસ્તા માટે વાહનની ઓપ્ટિમમ ઝડપનું સૂત્ર ખાલી જગ્યા છે, અથવા આ જે પ્રશ્ન છે આ ટોપિક એ તમારા દાખલાઓ માટે પણ ઇમ્પોર્ટન્ટ છે. એટલે આને ઓપ્ટિમમ ઝડપ કહેવાય, જેને વી ઓપ્ટિમમનો O લખીએ આપણે. વી મેક્સિમમ બરાબર શું કહી દઈએ? વી ઓપ્ટિમમ ઝડપ લઈ લઈએ તો તમારું વી ઓપ્ટિમમ બરાબર √RG tan θ મળશે. અને ખાસ બીજી એક શરત કે તમને અહીંયાથી પણ આ ટૂંકો પ્રશ્ન પરીક્ષાઓમાં પૂછાતો હોય છે કે ઢોળાવવાળા માર્ગ ઉપર જો તમારે વાહનને પાર્ક કરવું હોય તો એના માટેની શરત ખાલી જગ્યા છે. તો આ શરત તમારી ઢોળાવવાળા માર્ગ ઉપર વાહનને પાર્ક કરવા માટેની શરત છે. એટલે આ પ્રશ્ન તમારો આખા 4 માર્ક્સમાં પ્રશ્ન સ્વરૂપે તો પૂછાઈ જ શકે, પણ આમાંથી ઘણા ટૂંકા પ્રશ્નો પણ નીકળી શકે. બીજું, આ પ્રશ્ન જે છે દાખલા માટે પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એટલે આ ચેપ્ટરના દાખલાઓમાં આનો કોન્સેપ્ટ જેના મગજમાં ક્લિયર હશે એને દાખલાઓ ગણવામાં પણ સરળતા રહેશે. ઓકે, થેન્ક યુ.